નમસ્કાર મિત્રો, કેદારનાથ નામ સાંભળતાની સાથે જ એક અલગ જ એનર્જી અનુભવાય છે ને. સાચું કહું તો દરેક શિવ ભક્તનું સપનું હોય છે કે જીવનમાં એકવાર તો કેદારનાથ બાબાના દર્શન કરવા જ છે. અને મિત્રો ખુશ ખબર એ છે કે 2026ની યાત્રાનો સમય નજીક આવી રહ્યો છે. 22 એપ્રિલે મંદિરના કપાટ ખુલવાના છે. જો આ વર્ષે તમે પણ કેદારનાથ મહાદેવના દર્શન કરવા જવાની તૈયારી કરી રહ્યા હો તો આ વિડીયો તમારા માટે છે. મિત્રો આજે આપણે સ્ટેપ બાય સ્ટેપ વાત કરીશું કે કઈ રીતે 2026માં ઓછામાં ઓછા ખર્ચે અને કોઈ પણ તકલીફ વગર એક સક્સેસફુલ કેદારનાથ યાત્રા પ્લાન કરી શકો. યાત્રા માટે રજીસ્ટ્રેશન ક્યાંથી અને કઈ રીતે કરાવવું અને આજુબાજુમાં અથવા રસ્તામાં કયા કયા સ્થળે દર્શન કરવા જઈ શકો છો અને કઈ કઈ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને વિડીયોમાં છેલ્લે વાત કરીશું આ યાત્રામાં ટોટલ કેટલો ખર્ચ થઈ શકે છે. તો ચાલો મિત્રો મહાદેવનું નામ લઈ વિડીયોમાં આગળ વધીએ તે પહેલા આપણી બ્લોગ વિથ સ્કાય ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો આપણી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોની માહિતી સારી લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને જેની સાથે કેદારનાથ જવા માંગો છો તેને વિડીયો શેર કરી દો. મિત્રો આ વિડીયો જોયા પછી તમારે બીજો કોઈ વિડીયો જોવાની જરૂર નહીં પડે કેમ કે આ વિડીયોમાં તમને નાની મોટી તમામ પ્રકારની માહિતી મળશે. માટે વિડીયોમાં છેલ્લે સુધી મારી સાથે જોડાયેલા રહેજો. હર હર મહાદેવ, જય શ્રી કેદાર. મિત્રો સૌથી પહેલા સવાલ એ આવે કે શરૂઆત ક્યાંથી કરવી. તો મિત્રો તમે ગુજરાતની કોઈ પણ જગ્યા પર રહો છો તો સૌથી પહેલા તમારે પહોંચવું પડશે હરિદ્વાર. અને જો મિત્રો તમે સુરત રહો છો તો સુરત થી હરિદ્વાર પહોંચવા માટે સુરત થી દરરોજ વહેલી સવારે ટ્રેન નંબર 19-019 હરિદ્વાર એક્સપ્રેસ 4:30 વાગ્યે રવાના થાય છે જે બીજા દિવસે 27 કલાક પછી 7:30 વાગ્યે હરિદ્વાર પહોંચાડે છે જેની ટિકિટ 600 રૂપિયા આસપાસ રહે છે. હરિદ્વાર પહોંચ્યા બાદ તમે એક રાત્રિ હરિદ્વારમાં જ રોકાઈ શકો. સાંજે હરકી પૌરી જઈ પવિત્ર ગંગા સ્નાન કરો અને ગંગા માતાની આરતીના દર્શન કરો. તમને ખૂબ આનંદ થશે. અને બીજા દિવસે વહેલી સવારે 5 વાગ્યે બસ દ્વારા નીકળી જાવ સોનપ્રયાગ જવા જેની ટિકિટ થશે 600 રૂપિયા આસપાસ. હરિદ્વાર થી સોનપ્રયાગ સુધીનું અંતર છે 250 કિલોમીટર અને સોનપ્રયાગ પહોંચવામાં સમય લાગશે તમારે લગભગ 8 થી 9 કલાક જેટલો. મિત્રો રસ્તામાં તમે દેવપ્રયાગ જ્યાં અલખનંદા અને ભાગીરથી નદીનો સંગમ થાય છે ત્યાંથી આગળ નીકળી માં ધારી દેવીના દર્શન કરી શકાય છે. આ બંને સ્થળ સોનપ્રયાગ જતા રસ્તામાં જ આવે છે. અને જો તમે ગ્રુપમાં છો અને તમે આરામથી જવા માંગો છો તો બેસ્ટ ઓપ્શન છે ટેક્સી જેનું ભાડું થશે 800 થી 1200 રૂપિયા સુધી જે તમને સાંજે 5 થી 6 વાગ્યે સોનપ્રયાગ પહોંચાડી દેશે. સોનપ્રયાગ થી આગળ કોઈ પણ બસ કે ગાડી જતી નથી. સોનપ્રયાગ પહોંચ્યા બાદ આજની રાત તમારે અહીંયા જ રોકાવાનું રહેશે. અહીં ઘણી બધી હોટલ છે તો તમને આસાનીથી 800 રૂપિયામાં બહુ સારી રૂમ મળી જશે. હવે આવે છે ખાસ દિવસ ટ્રેકિંગ કરવાનો. તો સવારે સૌથી પહેલા અહીં પોતાનું આધાર કાર્ડ આપી યાત્રા રજીસ્ટ્રેશન ફરજિયાત કરાવી લ્યો અથવા ઓનલાઈન પણ બનાવી શકો છો. અને વહેલા 5-6 વાગ્યે સોનપ્રયાગ થી નીકળી જાઓ તમે ગૌરીકુંડ જવા જે 5 કિલોમીટર દૂર છે. સોનપ્રયાગ થી ટેક્સી મળશે જેનું ભાડું ફક્ત 50 રૂપિયા જેટલું છે. મિત્રો ગૌરીકુંડ પહોંચ્યા બાદ તમે અહીંયા ગરમ પાણીથી સ્નાન પણ કરી શકો છો અને ગૌરીમાઈ મંદિરના દર્શન પણ કરી શકો છો. અને સૌથી વધારે સારું રહેશે કે સવારે તમે બને એટલા જલ્દી વધારે વહેલા નીકળો કેમ કે ગૌરીકુંડ થી કેદારનાથનો રસ્તો ઓફિશિયલી તો 16 કિલોમીટર છે પણ ઊંચું સળંગ અને વળાંક વાળો રસ્તો છે એટલે લગભગ તમારે 20 થી 22 કિલોમીટર જેટલો લાંબો ટ્રેક થાય છે. જો તમે ફિટ છો અને ચાલીને દર્શન કરવા જાવ છો તો લગભગ 10 થી 12 કલાક થઈ શકે છે. અને જો તમે ખચ્ચર દ્વારા જાવ છો તો 3000 થી 3500 રૂપિયા જેટલું ભાડું હોય છે ખચ્ચરનું જે તમને 4 થી 5 કલાકમાં મંદિરે પહોંચાડી દેશે. અને હેલિકોપ્ટર દ્વારા પણ તમે જઈ શકો છો જેનું ભાડું 8000 અને તેથી વધારે પણ હોઈ શકે છે. જો મિત્રો તમે હેલિકોપ્ટર બુકિંગ કરવા માંગો છો તો તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી રહ્યો છું ત્યાંથી તમે ઓનલાઈન બુકિંગ કરાવી શકો છો. મિત્રો આ વર્ષે લગભગ 2013ના પૂરમાં જે રસ્તો તૂટી ગયો હતો તે નવો બનાવી ફરીથી ચાલુ કરવાનો છે. હવે વાત કરીએ ટ્રેકિંગની. મિત્રો ટ્રેકિંગ સમયે રસ્તામાં બિલકુલ ઉતાવળ નથી કરવાની અને આરામથી ચાલો. અને ખાસ એક બેગ સાથે રાખો જેમાં બને એટલો ઓછો સામાન રાખો. એક જોડી કપડા, ગરમ કપડા, રેનકોટ, તાવ, માથું, શરદી, ખાંસી, ઠંડીની દવા અને કપૂર જરૂર સાથે રાખો કેમ કે અહીંયાનું મોસમ સતત બદલાતું રહે છે. ઉપર જતા જતા ઠંડી વધી જશે અને ઓક્સિજનની અછત પણ થાય છે અને વરસાદ પણ આવી શકે છે. મિત્રો ટ્રેકિંગ સમયે અલગ અલગ પડાવ આવે છે જેમાં જંગલચટ્ટી, રામબાળા, ભીમબલી, નાની લીંચોલી અને મોટી લીંચોલી. તો મિત્રો લીંચોલી પહોંચ્યા બાદ વધારે ઊંચાઈ વાળો રસ્તો આવે છે ત્યાં બિલકુલ ઉતાવળ ના કરવી કારણ કે શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ શકે છે. બાકી ટ્રેકિંગ દરમિયાન સરસ મજાના ઝરણા, ઊંચા પહાડનો સુંદર મજાનો નજારાનો આનંદ લેતા લેતા તમે સાંજે 6 થી 5 વાગે કેદારનાથ ધામ પહોંચી જશો. અને પહેલી વાર જ્યારે તમે કેદારનાથ મહાદેવના મંદિરને જોશો ત્યારે ખરેખર બધો જ થાક અહીંયા જ ઉતરી જશે.
મિત્રો ઉપર પહોંચ્યા બાદ વાત કરીએ રાત્રિ રોકાણ માટે ઓછા ખર્ચે ક્યાં રોકાવું. ઉપર પહોંચી ઓછા ખર્ચે રોકાવું હોય તો ટેન્ટ અથવા GNVN માં રાત્રિ રોકાણ કરી શકો છો. ટેન્ટમાં 400 રૂપિયામાં તમે રાત્રિ રોકાણ કરી શકો છો. તેમજ GNVN માં 500 રૂપિયાથી લઈને 6000 રૂપિયા સુધીનું ભાડું છે, જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું આપી રહ્યો છું. ત્યાંથી તમે ઓનલાઈન બુકિંગ પણ કરાવી શકો છો. પણ આનું ઓનલાઈન બુકિંગ આસાનીથી મળતું નથી, કેમ કે તમારે વહેલા બુકિંગ કરાવવું પડે છે. અને મંદિરની આજુબાજુમાં ઘણી બધી હોટલ પણ છે, જેમાં મહિના મુજબ અલગ અલગ રૂમ ભાડું રહે છે. અમે જુલાઈ મહિનામાં 3000 રૂમ ભાડું આપીને અહીંયા ગ્રુપમાં રોકાણા હતા. તેમજ આ રૂમનું ભાડું સપ્ટેમ્બર મહિનામાં ફક્ત 1600 રૂપિયા જેટલું હતું. મિત્રો, કેદારનાથ આવવાનો સૌથી સારો સમય સપ્ટેમ્બર મહિનો છે, જ્યારે ભીડ એકદમ ઓછી હોય છે અને હોટલના ભાડા પણ ખૂબ જ ઓછા રહે છે. અને જો મિત્રો તમારે દર્શનની સાથે જ બરફની મજા પણ લેવી હોય તો કેદારનાથ મંદિરના દરવાજા ખુલે ત્યારે અથવા તો દરવાજા બંધ થાય ત્યારે તમે આવી શકો છો. આ સમયે મિત્રો ખૂબ જ ભીડ રહે છે અને હોટલના ભાડા પણ ખૂબ જ વધારે રહે છે. આ રીતે મિત્રો એક સારી હોટલ લીધા બાદ તમે કેદારનાથ મહાદેવની આરતીના દર્શન પણ કરી શકો છો. બીજી સવારે કેદારનાથ મહાદેવના દર્શન કરવા માટે અહીંયાથી ટોકન લેવું પડશે. એ સમય મુજબ દર્શન કરવા લાઈનમાં ઊભા રહી જાઓ અને કેદારનાથ મહાદેવના દર્શન કરો. મહાદેવ તમારી બધી જ મનોકામના પૂરી કરે. જય શ્રી કેદાર. મિત્રો, બપોરે 12 વાગ્યા પછી મહાદેવના સ્પર્શ દર્શન થતા નથી, તો આ વાત ખાસ ધ્યાન રાખજો. ગર્ભગૃહમાં દર્શન કર્યા બાદ મંદિરથી એકદમ પાછળ શ્રી આદિશંકરાચાર્યજીની સમાધિ સ્થળ છે, તો અહીં પણ દર્શન કરવા જરૂર આવજો. અને ત્યાંથી થોડી દૂર પહાડી ઉપર ભૈરવનાથ મંદિર આવેલું છે. એમ કહેવાય છે કે ભૈરવનાથના દર્શન વગર તમારી યાત્રા અધૂરી રહે છે. તો અહીંયા દર્શન કરવા માટે 700 થી 800 મીટર જેટલો નાનો ટ્રેક કરી ભૈરવનાથના દર્શન કરી શકો છો. મિત્રો, અહીંયાથી આખી કેદાર ઘાટીનો નજારો ખૂબ જ સુંદર દેખાય છે. મિત્રો, ભૈરવનાથના દર્શન કર્યા બાદ નીચે આવી મંદિરથી ફક્ત 5 મિનિટનો રસ્તો છે. અહીંયા રેતસ કુંડ છે. અહીં હર હર મહાદેવના નામ સાથે જ આપોઆપ હવાના ફુગ્ગા નીકળે છે, તો અહીંયા પણ તમે જરૂરથી દર્શન કરવા આવજો. આ રીતે મિત્રો કેદારનાથ ધામ સંપૂર્ણ રીતે દર્શન કરી તમારે વધારે એક રાત્રિ રોકાયું હોય તો રોકાઈ જાઓ અથવા વહેલી સવારે નીચે ઉતરવાનું ચાલુ કરો. મિત્રો, નીચે ઉતરવામાં સમય લાગશે લગભગ તમારે 6 કલાક જેટલો અને ખૂબ જ મજા પણ આવશે. તો મિત્રો, આ રીતે તમે કેદારનાથ સંપૂર્ણ યાત્રા કરી શકો છો. મિત્રો, હવે વાત કરીએ મેઇન પ્રશ્ન કે કેદારનાથ યાત્રામાં તમારે કેટલો ખર્ચ થઈ શકે છે. તો મિત્રો, તમારા ઘરથી હરિદ્વાર સુધીનો ખર્ચો આમાં મેં નથી ગણ્યો. વાત કરીએ હરિદ્વારથી સોનપ્રયાગ, તો સોનપ્રયાગ પહોંચવા બસ દ્વારા 600 રૂપિયા અને ટેક્સી દ્વારા 900 રૂપિયા જેટલો આસપાસ ખર્ચો આવી શકે છે. પછી સોનપ્રયાગ પહોંચ્યા બાદ હોટલ અને જમવાનું જો તમે ગ્રુપમાં હોવ તો 200 રૂપિયા હોટલના અને 200 રૂપિયા જમવાના. પછી સોનપ્રયાગથી ગૌરીકુંડ ટેક્સી ભાડું 50 રૂપિયા અને કેદારનાથ ઉપર પહોંચી હોટલ ભાડું 600 રૂપિયા અથવા ટેન્ટ ભાડું 300 થી 400 રૂપિયા અને જમવાનું 200 રૂપિયા થઈ શકે છે. હવે બીજી સવારે દર્શન કરી ગૌરીકુંડ પાછા ફરો છો તો અલગ વાત છે, બાકી ઉપર રોકાવ તો તમારે વધારે ખર્ચ થઈ શકે છે. આમ ટોટલ આવવા જવાનો ખર્ચો 5000 થી 6000 જેટલો થઈ શકે છે, અથવા તો તમારા ઉપર આધાર છે તમે કેટલું રોકાવ છો અને તમે ક્યાં રોકાવ છો. મિત્રો, આ વિડીયોમાં તમને કેદારનાથ યાત્રાને લગતી તમામ પ્રકારની નાની મોટી જાણકારી આપવાની કોશિશ કરી છે. આશા રાખું છું તમને આ જાણકારી હેલ્પફુલ લાગી હશે. અને જો હજી તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો તમે ઇન્સ્ટાગ્રામમાં અથવા કમેન્ટમાં પૂછી શકો છો. હું જરૂર તેનો જવાબ આપીશ. તો મિત્રો, વિડીયોને લાઈક કરી દો, હર હર મહાદેવ કોમેન્ટ કરી દો અને મિત્રો આપણી બ્લોગ વિથ સ્કાય ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીએ હવે એક નવા વિડીયો સાથે. તમારી યાત્રા શુભ, સફળ અને મંગલમય રહે. જય શ્રી કેદાર.